હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીશું. આજના વિડીયોની અંદર હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખવાડીશ. તો મિત્રો, હવે આપણે મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરીએ. તો એના માટે તો સૌથી પહેલાં આપણી જે મેઝરમેન્ટ છે, તો મેઝરમેન્ટ કંઈક આ પ્રમાણે રહેવાનું છે. લેન્થ 14.5 ઇંચ, શેષ 36 ઇંચ, વેસ્ટ 30 ઇંચ, શોલ્ડર 6 ઇંચ, આર્મહોલ 6 ઇંચ, ફ્રન્ટ નેક 6 ઇંચ, બેક નેક 10 ઇંચ, નેક વિથ 3 ઇંચ, ટક્સ પોઈન્ટ 10 ઇંચ. આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીએ. હવે મિત્રો, આપણે મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીએ તો એના માટે તો સૌથી પહેલાં આપણે અસ્તર પીસ છે તો તેને આપણે આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે. ત્યાર પછી દોસ્તો, સૌથી પહેલાં આપણે પાછળના ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું જ કટિંગ કરી લઈએ. ત્યાર પછી આગળના ફ્રન્ટનું કટિંગ છે એ કરીશું. તો એના માટે તો આપણું અસ્તર પીસ છે તેને આપણે આ રીતે વ્યવસ્થિત પાથરી લીધું છે. હવે દોસ્તો, અહીંયા આપણે સૌથી પહેલાં તો અસ્તર છે ડબલ કરેલું ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લઈશું, જેથી કરીને આપણું કાપડ છે એ સીધું થઈ જાય અને આપણે માપ લેવામાં પણ સરળ રહે. એટલા માટે સૌથી પહેલાં તો આ રીતે આપણે લાઈન છે દોરી લીધી. હવે દોસ્તો, હવે આપણે લંબાઈ, તો જે આપણી લંબાઈ છે તો આજનું જે મેઝરમેન્ટ મેં તમને જણાવ્યું એ રીતે આપણે જે લંબાઈ છે બ્લાઉઝની તે આપણે 14.5 ઇંચ છે. તો આની અંદર મિત્રો આપણે 1/2 ઇંચ પ્લસ કરી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે, એટલે કે આપણે 15 ઇંચ છે. તો અહીંયા આપણે 15 ઇંચ નિશાન છે લગાવી લીધું છે. હવે દોસ્તો, જ્યાં આપણે 15 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે એક લાઈન છે દોરી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આપણી લાઈન છે આ રીતે આપણે દોરી લીધી. ત્યાર પછી હવે આપણે શોલ્ડર, તો આજનું જે શોલ્ડર છે એ આપણું 12 ઇંચ, તો કે 12 અડધા એટલે કે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન લગાવી લઈશું. તો હવે જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે જ્યાં લાઈન દોરી છે તેને લંબાવી લેવાની. તો આ રીતે દોસ્તો આપણે 6 ઇંચે શોલ્ડરનું નિશાન છે લગાવી લીધું. ત્યાર પછી હવે અહીંયા આપણે જે શોલ્ડરનું 6 ઇંચે નિશાન લગાવીશું એ જ રીતે અહીંયા પણ આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે 6 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે આર્મહોલ, તો આર્મહોલ છે તો અહીંયાથી આપણો આર્મહોલ 6 ઇંચ છે, તો અહીંયા આપણે 6 ઇંચે આર્મહોલનું નિશાન પણ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે બંને નિશાન છે આની અંદર લગાવી લીધા. ત્યાર પછી હવે દોસ્તો આપણે અહીંયા જે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની. ત્યાર પછી અહીંયા પણ આપણે જ્યાં 6 ઇંચે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક લાઈન છે એ આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો, આટલું માપ છે એ આપણે સૌથી પહેલાં તો આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાના છે. હવે દોસ્તો આપણે શેષ, તો આજની જે શેષ છે એ આપણે 36 ઇંચ છે. તો 36નો મિત્રો ચોથો ભાગ એટલે કે 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. જે આપણી શેષ હોય તેનો આપણે ચોથો ભાગ કરીને આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા હવે આપણે 1.5 થી 2 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લૂઝિંગ છે એ રાખી દેવાનું છે. તો અહીંયા હું 1.5 ઇંચ રાખું છું. તો આ રીતે આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા સિલાઈનું માર્જિંગ છે એ રાખી લેવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે કમર, તો આજનું જે બ્લાઉઝ છે આપણું તેની કમર છે આપણે 30 ઇંચ. તો 30નો ચોથો ભાગ કરી અને અહીંયા આપણે કમરનું નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે જે કમર છે તો 30નો ચોથો ભાગ એટલે કે 7.5 ઇંચ. ત્યાર પછી 1 ઇંચ પાછળ ટક્સનું અને આપણે 1.5 ઇંચ સિલાઈનું જે એક માર્જિંગ રાખ્યું હતું તે આપણે 1.5 ઇંચ. તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે આ રીતે નિશાન છે લગાવી લીધા. હવે આપણે જ્યાં નિશાન લગાવ્યો છે ત્યાં આ રીતે આપણે લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે સ્કેલની મદદથી આ રીતે બંને લાઈન છે અહીંયા દોરી લઈશું. તો આ રીતે આપણે બંને લાઈન છે અહીંયા કમ્પ્લીટ દોરી લીધી છે. તો દોસ્તો આટલું માપ છે આપણે કમ્પ્લીટ લઈ લીધું છે. ત્યાર પછી હવે આપણે નેક, તો અહીંયા જે નેક છે આપણી નેકની જે પહોળાઈ છે એ આપણી 3 ઇંચ છે. તો અહીંયા આપણે 3 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે નીચેના ભાગની અંદર થોડુંક રાખી અને અહીંયા પણ આપણે 3 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા પણ આપણે 3 ઇંચ નિશાન છે લગાવી લેવાનું. અને જે આપણું પાછળનું નેક છે એટલે કે બેક નેક છે એ આપણું 10 ઇંચ છે. તો અહીંયા જે આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે 10 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણું નિશાન છે લગાવી લીધું. હવે જ્યાં આપણે અહીંયા નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે દોરી લઈશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા જ્યાં આપણે 10 ઇંચે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઈન છે દોરાઈ ગઈ.
ત્યાર પછી હવે આપણે અહીંયા ગળાનો રાઉન્ડની અંદર શેપ છે આપી દેવાનો છે. આની અંદર તમારે મનપસંદ ગળું છે એ તમે રાખી શકો છો. તો અહીંયા અત્યારે હાલ હું તમને શીખવાડવા માટે રાઉન્ડ નેક જ રાખી દઉં છું. તો અહીંયા આપણે આ રીતે રાઉન્ડ નેક છે, આ રીતે રાઉન્ડની અંદર શેપ છે આપી દેવાનું છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે ટક્સનું નિશાન છે અહીંયા લગાવવાનું છે. તો ટક્સનું નિશાન લગાવવા માટે તો અહીંયાથી આપણે 4 ઇંચે ટક્સનું નિશાન છે લગાવી લઈશું. હવે દોસ્તો અહીંયા આપણે 4 ઇંચે જે નિશાન લગાવ્યું છે તો અહીંયા આપણે 1 ઇંચ ટક્સનું કાપડ છે અહીંયા એડ કર્યું હતું. હવે એ ભાગ છે એ અહીંયા આપણે લઈ લેવાનો છે. તો અહીંયા આપણે જે નિશાન લગાવ્યું તેને સેન્ટરમાં રાખી અને બંને સાઈડ અડધો ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. અને પાછળનો જે ટક છે એ આપણે 4.5 થી 5 ઇંચ છે રાખવાનો છે. તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન લગાવી લીધું. હવે દોસ્તો આપણે 4.5 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે લાઈન દોરી લઈશું અને અહીંયા ટક્સનું પણ આપણે ક્રોસમાં આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો બંને બાજુ દોસ્તો આ રીતે આપણે લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટની અંદર આપણે આટલા માપ છે કમ્પ્લીટ લઈ લીધા છે. ત્યાર પછી હવે અહીંયા આર્મોલ. તો અહીંયાથી દોસ્તો આપણો જે આર્મોલ છે તો અહીંયા આપણે આર્મોલ જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ અહીંયા ક્રોસની અંદર નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે 1 ઇંચ આ રીતે નિશાન છે અહીંયા લગાવી લીધું. ત્યાર પછી અહીંયાથી હવે આપણે પાછળનો જે આર્મોલ છે તો તેનું નિશાન છે અહીંયા લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે આર્મોલનો રાઉન્ડ છે આ રીતે આપી દેવાનો છે. જો પહેલી વખત રાઉન્ડ દોસ્તો બરોબર ન આવે તો આપણે ફરી વખત આ રીતે રાખીને અહીંયા આપણે આર્મોલનો રાઉન્ડ છે આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આટલું માપ છે આપણે કમ્પ્લીટ લઈ અને આપણે આર્મોલનો રાઉન્ડ પણ લગાવી લીધું છે. ત્યાર પછી દોસ્તો હવે જે આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે અડધો ઇંચ નિશાન નીચેના ભાગમાં લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે અહીંયા આપણું જે શોલ્ડર છે ત્યાં આપણે આ રીતે ક્રોસની અંદર લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે ક્રોસની અંદર આર્મોલ છે એટલું નીચે ડાઉન ઉતારવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણો માપ છે એટલા આપણે કમ્પ્લીટ લઈ લીધા છે. અને અહીંયા દોસ્તો જેટલો આપણે આર્મોલ નીચે ઉતાર્યો છે એટલો જ તે અહીંયા પણ આપણે નીચેના ભાગની અંદર અડધો ઇંચ નીચે રાખી દેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટના તમામ માપ લઈ અને આપણે માર્કિંગ છે કરી લીધા છે. હવે દોસ્તો આપણે આનું કટિંગ છે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ. આગળના ફ્રન્ટનું કટિંગ કરતાં પહેલાં મિત્રો એક વાત તમને જણાવી દઉં. જ્યારે પણ આપણે મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરતા હોઈએ ત્યારે આપણે આગળનો ફ્રન્ટ છે હંમેશા એક અલગ કાપડ અથવા તો પેપર ઉપર કટિંગ કરી લેવાનું છે. તો મિત્રો મારી પાસે એક્સ્ટ્રા કપડું છે એટલા માટે અત્યારે હાલ હું તમને શીખવાડવા માટે દોસ્તો કાપડ ઉપર જ કટિંગ કરું છું. પણ ખાસ મિત્રો જ્યારે તમે મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરતા હોવ ત્યારે તમારે મિત્રો અલગ એક્સ્ટ્રા કાપડ અથવા તો પેપર ઉપર કટિંગ કરજો. તો મિત્રો આ રીતે હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે કરીએ. તો એના માટે તો દોસ્તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જે કિનારી છે ત્યાં આપણે એક આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા દોસ્તો આપણે કિનારી છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લીધી. હવે એ જ રીતે અહીંયા પણ આપણે નીચેના ભાગની અંદર રાખી અને અહીંયા આપણે એક લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે દોસ્તો લાઈન છે આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઈન છે એ દોરાઈ ગઈ છે. ખાસ મિત્રો ફરી વખત જણાવી દઉં જ્યારે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ ને ત્યારે તમે મિત્રો પેપર અથવા તો અલગ એક્સ્ટ્રા કપડું હોય તેની અંદર જ કટિંગ કરજો. ડાયરેક્ટ કટિંગ નથી કરવાનું. કેમ કે શા માટે નથી કરવાનું એ પણ હું તમને આગળ વિડીયોની અંદર જણાવીશ. તો હવે દોસ્તો આ રીતે આપણે બંને લાઈન છે દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે જે આપણે લાઈન દોરી છે હવે આપણે જે રીતે પાછળની લંબાઈનું માપ રાખ્યું હતું એ રીતે જ રાખવાનું છે. પણ પાછળની અંદર આપણે અડધો ઇંચ પ્લસ રાખ્યું હતું. તો દોસ્તો આપણી જે લંબાઈ છે એ 14.5 ઇંચ છે. તો આની અંદર મિત્રો આપણે 1 ઇંચ પ્લસ રાખીશું. તો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટની અંદર આપણે 1 ઇંચ પ્લસ રાખવાની છે. તો આગળના ફ્રન્ટની અંદર અહીંયા આપણે 1 ઇંચ પ્લસ એટલે કે ટોટલ આપણી લંબાઈ 14.5 છે. તો અહીંયા આપણે 15.5 ઇંચે નિશાન લગાવવાનું છે. તો હવે દોસ્તો જે અહીંયા આપણે 15.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન છે આ રીતે દોરી લેવાની છે. હવે દોસ્તો શોલ્ડર. તો જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર આપણું જે શોલ્ડર રાખ્યું હતું એ જ રીતે અહીંયા પણ આપણે 6 ઇંચનું શોલ્ડર છે રાખી દેવાનું છે. તો અહીંયા આપણે 6 ઇંચે શોલ્ડર છે રાખી દેવાનું. હવે એ જ રીતે દોસ્તો અહીંયા નીચેના ભાગની અંદર પણ આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. અહીંયા પણ આપણે 6 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે આર્મોલ છે તો આર્મોલની અંદર પણ આપણે અહીંયા 6 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણા નિશાન છે એ લગી ગયા છે. હવે આપણે
અહીંયા સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે રાખી અહીંયા આપણે સીધી લાઈન છે એ દોરી લઈશું. ત્યાર પછી અહીંયા જ્યાં આર્મોલનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે લાઈન છે દોરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણી લાઈન છે અહીંયા દોરાઈ ગઈ છે. હવે આપણે શ્રેષ્ઠ, તો આપણી જે શ્રેષ્ઠ છે તો આજના વિડીયો આપણું જે માપ છે તો આજનું આપણું જે મેઝરમેન્ટ છે તો તેની શ્રેષ્ઠ 36 ઇંચ છે. તો 36નો દોસ્તો ચોથો ભાગ કરીએ એટલે કે આપણો અહીંયા 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચ પ્લસ 1.5 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા માર્જિન એટલે કે ટોટલ 9.5 ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે કમર, તો કમર જે છે તો આપણે 36 ઇંચ, તો 36નો અહીંયા ચોથો ભાગ કરી લેવાનો છે. તો કે આપણું સોરી મિત્રો, કમર છે આપણે 30 ઇંચ, તો 30નો આપણે ચોથો ભાગ કરી લઈશું તો કે 7.5 ઇંચ. તો અહીંયાથી આપણે 7.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 7.5 ઇંચે નિશાન લગાવી લેવાનું પ્લસ આપણે એક્સ્ટ્રા સિલાઈનું જે માર્જિન છે 1.5 ઇંચ તે આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું માપ છે એ લઈ લીધું છે. હવે અહીંયા જે આપણે નિશાન લગાવ્યા છે શેષનું અને કમરનું ત્યાં આ રીતે આપણે લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે લાઈન છે એ દોરી લઈશું. હવે એ જ રીતે અહીંયા પણ આપણી જે લાઈન છે તે લાઈનને આપણે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે આપણે આની અંદર દોરી લીધી છે. ત્યાર પછી હવે અહીંયા આપણે આર્મોલનો જે રાઉન્ડ છે તો આર્મોલના રાઉન્ડનો શેપ છે અહીંયા આપણે જે રીતે પાછળના ફ્રન્ટની અંદર આપ્યો હતો એ જ રીતે અહીંયા આપણે આપી દેવાનો છે. તો અહીંયાથી આપણે જે પાછળનો આર્મોલ રાખ્યો તો એ જ રીતે અહીંયા આપણે આર્મોલ છે એ રાખી દઈશું. તો આ રીતે દોસ્તો આપણો આર્મોલ છે એ રાખી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો આર્મોલની ગોળાઈ છે એ આપણે આની અંદર આપી દીધી છે. ત્યાર પછી હવે આપણું ગળું, તો જે આપણું ગળાની પહોળાઈ છે એ આપણી 6 ઇંચ એટલે કે 6.5 એટલે કે 3 ઇંચ. તો અહીંયા આપણે 3 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા થોડા નીચેના ભાગની અંદર પણ રાખી અને અહીંયા આપણે 3 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. ત્યાર પછી હવે જે આપણું આગળનું ગળું છે એ આપણે 6 ઇંચ રાખવાનું છે. તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો કમ્પ્લીટ આ રીતે નિશાન છે લાગી ગયા. તો અહીંયા આપણે જ્યાં 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. અને હવે અહીંયા 6 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઈન છે એ દોરાઈ ગઈ. ત્યાર પછી મિત્રો હવે આપણે ટક્સ પોઈન્ટનું માર્કિંગ કરીશું. ટક્સ પોઈન્ટના માર્કિંગ કરવા માટે સૌથી પહેલાં તો આપણે નીચે બેલ્ટ છે તો બેલ્ટનું માર્કિંગ કરીશું. તો બેલ્ટનું માર્કિંગ કરવા માટે તો આપણે શોલ્ડર છે તો શોલ્ડરથી આપણે 12 ઇંચ, તો અહીંયા આપણે 12 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે 12 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. તો અહીંયા આપણે 12 ઇંચ રાખી અને અહીંયા આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. હવે દોસ્તો જ્યાં આપણે 12 ઇંચે નિશાન રાખ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે સૌથી પહેલાં તો આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની. તો અહીંયા દોસ્તો આ રીતે આપણે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે સીધી લાઈન છે આની અંદર દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે આટલું માપ છે એ કમ્પ્લીટ લેવાઈ ગયું. ત્યાર પછી હવે આપણે ટક્સ પોઈન્ટનું માપ લેવાનું છે. તો ટક્સ પોઈન્ટના માપ લેવા માટે તો સૌથી પહેલાં તો આપણે શોલ્ડર છે ત્યાંથી જે આપણો ટક્સ પોઈન્ટ છે 10 ઇંચ છે. તો અહીંયા આપણે 10 ઇંચે નિશાન છે લગાવવાનું છે. તો અહીંયા આપણે 10 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 10 ઇંચે નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે જ્યાં આપણો અહીંયા આપણો ભાગ છે અહીંયા જ્યાં બટન પટ્ટી ઘાસ પર આપણો ભાગ છે ડબલની અંદર ભાગ ત્યાંથી આપણે 3.5 ઇંચ, તો અહીંયાથી આપણે 3.5 ઇંચે રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો હવે મિત્રો અહીંયા જે આપણે 3.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક લાઈન છે દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ એક લાઈન છે દોરી લીધી. ત્યાર પછી હવે આપણે અહીંયા ટક્સ લેવા માટે બંને સાઈડ 1-1 ઇંચ, તો અહીંયા આપણે બંને સાઈડ 1-1 ઇંચ જે આપણો ટક્સ છે તો ટક્સ માટે બંને સાઈડ 1-1 ઇંચ આ રીતે માર્જિન નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધું. ત્યાર પછી અહીંયાથી આપણે આ રીતે ક્રોસની અંદર નિશાન છે લગાવી લેવાનું. તો એ જ રીતે અહીંયા પણ આપણે ક્રોસની અંદર જે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને આપણે ટક્સ પોઈન્ટ સુધી આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે નિશાન છે આપણે લગાવી લીધું. હવે દોસ્તો આટલું માપ છે આપણે કમ્પ્લીટ લઈ લીધું છે. ત્યાર પછી હવે આપણે જ્યાં આપણે બેલ્ટનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા ઉપરની સાઈડમાં 1/2 ઇંચ આ રીતે રાઉન્ડ આપવાનો છે. તો આ રીતે આપણે ઉપરની સાઈડમાં 1/2 ઇંચ રાખી અને આ રીતે રાઉન્ડ છે આપી દેવાનો છે. હવે દોસ્તો આ રીતે આપણે રાઉન્ડ છે આની અંદર આપી દીધો છે. ત્યાર પછી હવે દોસ્તો આપણે
આગળ શું કરવાનું છે કે અહીંયા જે આપણું ગળું છે તો ગળાનું સૌથી પહેલાં તો આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો આની અંદર મિત્રો તમે પાન ગળું છે અલગ અલગ તમારી પસંદગી પ્રમાણે તમે આની અંદર ગળું છે રાખી શકો છો. તો આની અંદર દોસ્તો હું હાલ અત્યારે જે મધુબાલા બ્લાઉઝ છે તો તેનું જે ગળું છે તો તેના ગળા પ્રમાણે તે આ રીતે શેપ છે આપી દઉં છું. નોર્મલી દોસ્તો આ રીતે તે બધા ગળું છે આનું કટિંગ કરતા હોય છે. તો આ રીતે તે આપણે રાખી અને અહીંયાથી આ રીતે આપણે શેપ છે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું શેપ છે આપી દીધો છે. હવે ત્યાર પછી દોસ્તો અહીંયા જે આપણો આર્મોલ છે તો આર્મોલથી આપણે અઢી ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે 2.5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે 2.5 ઇંચે નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે જે રીતે પાછળના ગળાનો હાંડી આકારનું ગળું છે કટિંગ કરીએ છીએ એ જ રીતે અહીંયાથી જ્યાં આપણો ગળાનો પોઈન્ટ આવ્યો ત્યાંથી તો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડની અંદર શેપ છે આપી દેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે રાઉન્ડની અંદર શેપ છે અહીંયા આપી દેવાનો છે. જો મિત્રો પહેલી વખત શેપ બરોબર ન આવે તો આપણે ફરી વખત છે આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયાથી આપણે શેપ છે આપવાનો છે. જો પહેલી વખતમાં રાઉન્ડ છે બરોબર આવી જાય તો કંઈ વાંધો નથી, પણ જો ન આવે તો ફરી વખત દોસ્તો આપણે આ રીતે રાખી અને અહીંયા આ રીતે આપણે શેપ છે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો શેપ છે આની અંદર આપી દીધો છે. તો કમ્પ્લીટ મિત્રો આટલી વસ્તુ છે એ તમને સમજાઈ ગઈ છે. હવે દોસ્તો આ રીતે આપણે શેપ છે અપાઈ ગયો. ત્યાર પછી હવે અહીંયા જે આપણે લાઈન દોરી છે સીધી, જે અહીંયા આપણે નિશાન લગાવ્યું છે તે નિશાનને આપણે અહીંયા આ રીતે સીધું છે નીચે લઈ લેવાનું છે. તો આ રીતે આપણો જે ભાગ છે તો અહીંયા આપણે બંને લાઈન છે એ આ રીતે સીધી રાખી અને અહીંયા આપણે નીચે સુધી બેલ્ટમાં લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું માપ છે લેવાઈ ગયું છે. હવે દોસ્તો આપણો આર્મોલ, તો આપણો જે આગળનો આર્મોલ છે તો અહીંયાથી આપણે આગળના આર્મોલને થોડોક નીચેના ભાગની અંદર ઉતારવાનો છે. તો આ રીતે રાખી અને અહીંયા આપણે આગળનો આર્મોલ છે નીચેના ભાગની અંદર ઉતારી લેવાનો છે. જે રીતે આપણે પાછળના ગળા જ્યાં પાછળનું શોલ્ડર છે તેને પણ આપણે 1/2 ઇંચ અહીંયા નીચે ઉતાર્યું હતું, તો એને પણ આપણે જે રીતે પાછળનું ગળું પાછળનું શોલ્ડર છે ઉતાર્યું હતું એ જ રીતે અહીંયા આપણે પાછળનું શોલ્ડર પણ નીચે ઉતારી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું શોલ્ડર છે તેનું નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે તમામ માપ છે આપણે આની અંદર લઈ લીધા છે. અને ત્યાર પછી દોસ્તો હવે આપણે અહીંયા જે ભાગ છે તો અહીંયા આપણો જે ભાગ છે એ આપણે માપી લેવાનો છે. તો અહીંયા આપણો જે ભાગ છે એ આપણો 2.5 ઇંચ છે. તો હવે જે ભાગ છે અહીંયા આપણે પ્લસ કરી દેવાનો છે. તો આપણે આની અંદર 2.5 ઇંચ અહીંયા ભાગ છે એ પ્લસ કરી દઈશું. જો આ ભાગ અહીંયા આપણે પ્લસ નહીં કરીએ તો આપણો જે આગળનો ફ્રન્ટ છે એ ટૂંકો થઈ જાય, એટલા માટે અહીંયાથી આપણે ભાગ છે પ્લસ કરી દેવાનો છે. તો આ રીતે આપણો ભાગ છે અહીંયા સિલાઈનું માર્જિંગ પ્લસ કરી અને ત્યાર પછી અહીંયા આ રીતે ક્રોસની અંદર જે આપણો આર્મોલ છે ત્યાંથી આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું નિશાન છે લગી ગયું છે. હવે જે નીચે આપણે લાઈન દોરી હતી તે લાઈનને પણ આપણે અહીંયા સુધી આ રીતે લંબાવી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનો તમામ માર્કિંગ આપણે આની અંદર કરી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ. હવે મિત્રો કટિંગ કરવા માટે તો જે રીતે આપણે નિશાન લગાવ્યા છે એ જ રીતે આપણે કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે આનું કટિંગ છે કરી લેવાનું છે. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે આપણે જે નિશાન લગાવ્યા છે તો આ રીતે આપણે કટિંગ છે એનું કરી લેવાનું છે. ખાસ તો મિત્રો આપણો વિડીયો છે થોડોક લાંબો બનશે, પણ મિત્રો હું તમને ડિટેલથી સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુ શીખવાડીશ, જેથી કરીને તમારે પણ એકદમ શીખવામાં સરળ રહે. એટલા માટે દોસ્તો હું કમ્પ્લીટ તમને વિડીયો છે થોડો લાંબો બનશે પણ કમ્પ્લીટ શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહીજો. તો હવે આપણે કટિંગ છે આ રીતે કરી લેવાનું છે. અહીંયા જે આપણું નીચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું કટિંગ છે કરી લેવાનું. ત્યાર પછી હવે આપણે ગળું છે તો સૌથી પહેલાં તો અહીંયાથી આપણું જે ગળું છે તો ગળાનું કટિંગ અહીંયા આ રીતે કરી લેવાનું છે. તો અહીંયા આ રીતે આપણે રાખી અને અહીંયા આપણું જે ગળું છે તો ગળાનું કટિંગ આપણે અહીંયા આ રીતે રાખી ગળાનું કટિંગ કરી લેવાનું. ત્યાર પછી અહીંયા જે મધુબાલાનો શેપ છે તો આપણે શેપને આ રીતે રાખી અને અહીંયાથી આપણો રાઉન્ડની અંદર કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયા રાખી આ રીતે રાખી અને અહીંયાથી આપણો જે નિશાન લગાવ્યો છે તો નિશાન પ્રમાણે તો આપણે અહીંયા આ રીતે રાખી અને આપણા તમામ ભાગ છે એ આપણે અહીંયા કટિંગ છે કરવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો ભાગ છે તમામ આપણે આ રીતે રાખી અને આપણું
બ્લાઉઝ છે તેનું આપણે કટિંગ છે કરી લીધું છે. હવે દોસ્તો જ્યારે મેં તમને આગળ આ ભાગ કટિંગ કર્યા ત્યારે તમને જણાવ્યું હતું કે આપણે સૌથી પહેલાં તો આ જે ભાગ આપણે કટિંગ કરીએ એ આપણે અલગ કાપડ અથવા તો પેપરની અંદર છે કટિંગ કરવાના છે. તો ખાસ તો મિત્રો જ્યારે પણ તમે કટિંગ કરો ને ત્યારે આટલી વસ્તુ છે ને એ પેપર અથવા તો અલગ કાપડ ઉપર જ કટિંગ કરશો. હવે દોસ્તો અહીંયા જે આપણે આ એક્સ્ટ્રા ભાગ રાખ્યો છે તો એ ભાગને આપણે અહીંયા આ રીતે રાખી અને અહીંયા આ રીતે શોર્ટ કરી લેવાનો છે. તો અહીંયા આપણે જે નિશાન છે તો નિશાન સુધી આ રીતે રાખી અહીંયા આપણે આ રીતે ભાગ છે આપણો ભાગ અહીંયા આ રીતે કરી લેવાનો છે. અને ત્યાર પછી ટાસણી અથવા તો કોઈ સોયની મદદથી તમે અહીંયા આ રીતે રાખી અને આ ભાગ છે તો એ ભાગને આપણે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ જે આપણો ભાગ છે તો આપણા ભાગનું આ રીતે આપણે કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો આપણે જે આગળનો ફ્રન્ટ છે એ અલગ કાપડની અંદર કટિંગ કરી લીધું છે. હવે આપણે મેઇન કાપડ ઉપર કટિંગ કરીએ તો એના માટે તો આપણું કાપડ છે તેને આપણે આ રીતે ડબલની અંદર પાથરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા આ રીતે સૌથી પહેલાં તો કાપડ છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા દોસ્તો આપણે આ કાપડમાં આ રીતે એક સીધી લાઈન છે દોરી લઈશું. ત્યાર પછી હવે જે આપણે ફ્રન્ટ જે આગળનો ફ્રન્ટ છે તે આપણે કટિંગ કર્યો તે ફ્રન્ટને અહીંયા આપણે આ રીતે રાખી દેવાનો છે. તો તે ફ્રન્ટને આપણે અહીંયા આ રીતે રાખી દેવાનો છે. જ્યારે આપણે કટિંગ કર્યું ને ત્યારે અહીંયા લાઈન દોરી હતી તો તે લાઈન છે અહીંયા આ રીતે કાપડની ધાર છે આપણે જે કાપડ ડબલ કરેલું છે તે આ પ્રમાણે વ્યવસ્થિત કિનારી આ રીતે ડબલની અંદર રાખી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો જે આપણો આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટને આપણે આ રીતે કમ્પ્લીટ ઉપર રાખી દેવાનો છે. અને ત્યાર પછી હવે આપણે આનું કટિંગ છે એ કરી લેવાનું છે. તો આજે આપણો ફ્રન્ટ છે તો આ ફ્રન્ટનું આપણે આ રીતે કટિંગ છે એ કરી લઈશું. તો હવે દોસ્તો આપણે જે આગળનો ફ્રન્ટ કટિંગ કર્યો હતો એ જ રીતે અહીંયા આપણે તે ભાગને ઉપર રાખી જે આપણે અલગ કાપડની અંદર રાખ્યો હતો એટલે કે આપણો પેપર કટિંગ જે કર્યું હતું તેની ઉપર આપણે પેપર કટિંગને ઉપર રાખી અને અહીંયાથી આપણે હવે મેન ફ્રન્ટ છે તો મેન ફ્રન્ટને આપણે આ રીતે કટિંગ છે કરવાનો છે. તો અહીંયાથી દોસ્તો આપણું જે મેન ફ્રન્ટ છે તો તેને આ રીતે આપણે અહીંયા કટિંગ છે કરી લેવાનું. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો તો એક લાઇક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે દોસ્તો આપણે જે પેપર ઉપર કટિંગ કર્યું હતું એ રીતે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે ભાગ છે તેનું કટિંગ છે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું કટિંગ છે કરી લેવાનું છે. હવે દોસ્તો અહીંયા જે આપણે નીચે કિનારી છે તો તેને પણ આપણે અહીંયા આ રીતે થોડીક છે વ્યવસ્થિત જે નિશાન લગાવ્યું છે તો નિશાન પ્રમાણે અહીંયા આ રીતે કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો જે આપણો ફ્રન્ટ છે આગળનો ફ્રન્ટ તે આપણે આ રીતે કટિંગ છે એ કરી લીધો છે. તો આ રીતે આપણો આગળનો ફ્રન્ટ છે તેને કટિંગ કરી લેવાનું છે. હવે દોસ્તો આપણો આ ફ્રન્ટ છે એ આપણે લઈ લઈશું. ત્યાર પછી હવે આપણે ફરી વખત આપણું જે કાપડ છે તો આપણે કાપડને અહીંયા રાખી દેવાનું છે. તો અહીંયા જે આપણું કાપડ છે તો કાપડને આપણે અહીંયા રાખી દેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે આપણે આ ફ્રન્ટનું કટિંગ કર્યું હતું તે ફ્રન્ટને અહીંયા આપણે ઉપર આ રીતે રાખી દઈશું. તો અહીંયા દોસ્તો આપણો જે ફ્રન્ટ છે તો તેને અહીંયા જે આપણું કાપડ ડબલ છે ત્યાં જ રાખીશું અને અહીંયા જે એક્સ્ટ્રા માર્જિંગ છે એ આપણે આની અંદર અહીંયા જે રાખ્યું હતું તે આપણે અહીંયા કટિંગ છે કરી લઈએ. તો આ રીતે આપણે કટિંગ કરી લઈએ જેથી કરીને આપણે ભાગ મૂકવામાં સરળ રહે એટલા માટે. તો અહીંયા જે આપણું કાપડ છે ડબલ છે અહીંયા જે આપણું કાપડ છે ડબલ છે તો તેને આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયાથી હવે આપણે આ ભાગ છે તેને આ રીતે બરોબર વ્યવસ્થિત છે એકદમ સીધો રહે તે રીતે આપણે રાખીને અહીંયા રાખી દેવાનો છે. ત્યાર પછી હવે મિત્રો આની અંદર આપણે એક્સ્ટ્રા સિલાઈનું માર્જિન છે એડ કરી દેવાનું છે. તો જે આપણો ભાગ છે તો આ ભાગને આપણે એક્સ્ટ્રા અહીંયા સિલાઈ માર્જિન સાથે રાખી દેવાનું છે. એટલે કે અહીંયા આપણે એક્સ્ટ્રા આ રીતે થોડુંક લાઈન છે દૂર રાખી અને આ રીતે આપણે નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો આ રીતે રાખી દોસ્તો આપણે અહીંયા નિશાન છે લગાવી લઈશું. એ જ રીતે અહીંયા પણ આપણે જે ગળાનું કટિંગ કર્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખી નિશાન છે લગાવી લેવાનું. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા છે. તો હવે આપણે આનું કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો હવે આપણે આનું કટિંગ છે કરી લઈએ. તો ખાસ તો મિત્રો વિડીયો છે થોડોક લાંબો બનશે પણ દોસ્તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ રીતે તે બધી વસ્તુ સમજાવીશ. તો ખાસ તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો પસંદ આવે મિત્રો તો એક લાઇક કરજો, શેર કરજો અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ છે આની અંદર કરી લીધું છે. તો હવે દોસ્તો આટલી વસ્તુ છે આપણે કમ્પ્લીટ આની અંદર કટિંગ છે કરી લીધી છે. હવે મિત્રો અહીંયા જે આપણે ટક્સ લગાવવા માટે જે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે
આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો આપણે અહીંયા નિશાન છે લગાવી લઈએ. તો અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખીને કટ છે આપી દેવાના છે. બંને સાઈડ આ રીતે આપણે કટ છે એ આપી દેવાના છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે કટ છે આની અંદર આપી દેવાના છે. તો અહીંયા આપણું જે કટ છે તો અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે કટનું નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે રાખી અને અહીંયા આપણું કટ છે લગાવી લીધું છે. ત્યાર પછી હવે આપણે જ્યારે આની સિલાઈ કરીશું ત્યારે અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ છે અહીંયા લગાવી લેવાની છે. તો આ રીતે રાખી અને આપણે અહીંયા આ રીતે સિલાઈ છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આટલું કટિંગ છે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જે આગળનો ફ્રન્ટ છે કટિંગ કર્યો હતો તે ફ્રન્ટને આપણે બાજુમાં રાખીને આપણે જોઈએ કે આપણું મધુબાલા બ્લાઉઝ કટિંગ છે કેવી રીતનું કટિંગ થયું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે આગળનો ફ્રન્ટ છે એ આપણે મેન કાપડની અંદર કટિંગ છે કરી લીધું છે. ત્યાર પછી વચ્ચે આપણે જે આ ભાગનું કટિંગ કર્યું હતું ત્યાં આપણે આ રીતે ટક્સ છે લઈ લીધા છે. તમે જોઈ શકો છો કે બંને સાઈડ આપણે આ રીતે ટક્સ છે અહીંયા આપણે સિલાઈ લગાવી લીધી છે. હવે મિત્રો આ ટક્સના ભાગમાં સિલાઈ લગાવીને અહીંયા હવે આપણે જે આ ભાગ છે અહીંયા રાખીને આપણે જોઈશું કે આપણો જે ભાગ છે એ આપણો ભાગ વ્યવસ્થિત બેસે છે કે નથી બેસતો, બરાબર. તો આ ભાગને આપણે અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે ઉપર રાખી દઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા જે આપણો મધુબાલા બ્લાઉઝ છે તો તેનું કમ્પ્લીટ કટિંગ છે દોસ્તો આ રીતે આપણે કરવાનું હોય છે. તો તમે જોઈ શકો કે આપણું જે મધુબાલા બ્લાઉઝ છે તો દોસ્તો આ રીતે આપણે આજના વિડીયોની અંદર આપણું મધુબાલા બ્લાઉઝનું કટિંગ કરતાં આપણે શીખ્યા. મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને મધુબાલા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું એ શીખવાડ્યું. તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો છે એ તમને ગમ્યો હશે. અને ખાસ તો મિત્રો આજનો આ વિડીયો જોયા પછી તમારે મધુબાલા બ્લાઉઝનું કટિંગ જો કરવું હોય તો તમને એકદમ સરળ રીતે આવડી ગયું છે. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને ખાસ તો મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું પણ કંઈ શીખવું હોય તો પણ મને કોમેન્ટ કરજો, તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. અને આની સિલાઈનો વિડીયો છે દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આની સિલાઈ કરતાં પણ શીખીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.